તો સવારમાં વિશાલ તૈયાર થઈને જો નીકળી ગયા છે દુકાન તરફ જવા માટે, અને મેં એને કહી દીધું ટાટા. અને અમારે ગેસ ઉપર ઘી મૂક્યું હતું તો એ ઘી બનીને પણ તૈયાર થઈ ગયું છે, અને ભાભીએ બપોરની રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. તો એ લસણ હાથમાં લઈ લીધું છે, એ લસણ ફોલે છે, અને મેં ઘરના બધા કામ કરીને કચરા પોતાને એવું બધું કરીને હું પણ નવરી થઈ ગઈ હતી. તો બપોરની રસોઈમાં હતું આજે મગનું શાક, ભાત, રોટલો અને ડુંગળીને એવું બધું હતું. તો અમે લોકો તો જમવા બેસી ગયા હતા, તમે લોકો પણ જમવા આવો. અને સાંજ પડતા અમારે જવાનું હતું માર્કેટમાં, તો અમે તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. તો જઈએ ચાલો માર્કેટમાં. અને આ છે અમારા ભાવનગરની માર્કેટ. તો જો કેટલી ટ્રાફિક છે ભાવનગરના ટ્રાફિકમાં. અમે રાખડીઓ બધું લેવા માટે આવ્યા હતા, અને જો અમે આટલી ટ્રાફિકમાં પછી નીકળી ગયા ઘરે તરફ જવા માટે. અને ઘરે પહોંચીને અમે તો રાતની રસોઈની તૈયારી કરી. તો રાતની રસોઈમાં હતું ડુંગળી બટેટાનું શાક, તો મેં એ કટિંગ કરી નાખ્યું છે. અને માર્કેટમાંથી જો અમે આટલી બધી રાખડીઓ લઈને આવ્યા, તો કારણ કે બધી હવે જગ્યાએ પહોંચાડવાની છે ને તે માટે. અને રાતની રસોઈમાં હતું આજે તો ડુંગળી બટેટાનું શાક, વઘારેલા ભાત, છાશ ને એવું બધું. અમે લોકો તો જમવા બેસી ગયા છીએ. અમે જમીએ ને ત્યાં સુધી તમે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ. બાય.